હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયાની રેસિપી. આ ઊંધિયું છે તો આપણે પ્રેશર કુકરમાં બનાવીશું, એટલે આ જલ્દી અને ક્વિકલી બની અને તૈયાર થઈ જશે. તો ઊંધિયું બનાવવા માટે પહેલાં આપણે મસાલો તૈયાર કરીશું. તો આપણે અહીંયા લવિંગ, બાદિયા, તીખા, તજ, તમાલપત્ર, એલચી, નાની એલચી અને મોટી એલચી અને લાલ મરચાં લીધા છે. સૌપ્રથમ અહીંયા આપણે કડાઈમાં એક મુઠ્ઠી જેટલા ધાણા એડ કરી દઈશું અને ધાણાને આપણે શેકી લઈશું. ધાણા જેવા થોડા શેકાવા લાગે એટલે આપણે તૈયાર કરેલા સૂકા અને આખા મસાલા છે તે આપણે અહીંયા એડ કરી અને એને પણ આપણે સારી રીતના શેકી લઈશું. સારી એવી ઘરમાં સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે મસાલાને શેકવાના છે અને મસાલા દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કન્ટિન્યુ આ રીતના આપણે એને મિક્સ કરતા રહીશું અને મસાલાને સારી રીતના શેકી લેવાના છે. અને આ જે તેજપત્તાના પત્તા છે તે આખા છે એને આપણે ટુકડા કરીને લઈશું, જેથી મિક્સરમાં ગ્રાઇન્ડ કરવામાં ઇઝી રહે. તો મસાલા સારા એવા શેકાઈ ગયા છે. હવે આપણે આની સાથે એક મુઠ્ઠીથી ઉપર એવા તલ એડ કરી દઈશું. તો અહીંયા મેં સફેદ તલનો યુઝ કર્યો છે. આ રીતના આપણે તલ સારી રીતના શેકાય અને ફૂટવા લાગે ત્યાં સુધી તલને પણ આપણે શેકી લઈશું. તો તલ છે તે સારી રીતના પણ શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ લો કરી દઈશું અને પછી આપણે આમાં 2 ચમચી જેવું જીરું એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દઈશું. હવે કઢાઈ પણ ગરમ છે અને બધા મસાલા પણ ગરમ છે, એટલે આપણે ગેસની ફ્લેમ છે તે એકદમ લો કરી દઈશું. તો સારી રીતના બધા મસાલાને મિક્સ કરી દઈશું અને પછી આપણે હવે આમાં 1 થી 2 ચમચી જેટલું નાળિયેરનું આપણે છીણ લઈ લઈશું અને એને આપણે કલર ચેન્જ ન થાય એ રીતના આપણે શેકી લઈશું. કન્ટિન્યુઅસલી આપણે એને ચલાવતા રહીશું, જેથી નાળિયેરનું છીણ છે તે દાજે નહીં. અને 1 ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું, જેથી આપણે ઊંધિયું છે તે સારી રીતના પચવામાં હળવું રહે. તો આ રીતના બધા મસાલાને શેકી લઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, જેથી મસાલા છે તે ફટાફટ ઠંડા થઈ જાય અને આપણે પછી એને ગ્રાઇન્ડ કરી શકીએ. તો અહીં આપણે સેમ કઢાઈમાં 2 મુઠ્ઠી જેટલી શિંગદાણા લીધા છે. શિંગદાણાને પણ સારી રીતના શેકી લઈશું. આ રીતના આપણે મિક્સ કરી શિંગદાણાને સારી રીતના આપણે શેકી લઈશું. હવે આપણે મિક્સર જારમાં પહેલાં શિંગદાણાને ગ્રાઇન્ડ કરવાના છે અને પછી આપણે મસાલો ગ્રાઇન્ડ કરીશું. શિંગદાણાને આપણે સારી રીતના ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે આપણે એનો ભૂકો છે તે એક પ્લેટમાં કાઢી લઈશું અને પછી આપણે જે ગરમ મસાલા અને બધા મસાલા શેકીને રાખ્યા છે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે એને પણ સારી રીતના ગ્રાઇન્ડ કરી લઈશું. તો મસાલાને આપણે મિક્સર જારમાં લઈ લીધા છે, આપણે એને સારી રીતના ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણા મસાલા છે તે તમે જુઓ સારી રીતના ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે આપણે એમાં જે શિંગદાણાનો ભૂકો ગ્રાઇન્ડ કરીને રાખ્યો છે એ એડ કરી દઈશું અને 1 થી 2 વાર આપણે એને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું, જેથી શિંગદાણા અને બીજા બધા મસાલા સારી રીતના મિક્સ થઈ જાય. તો આપણો મસાલો છે તે સારી રીતના મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને કોઈ પણ વાસણમાં લઈ લઈશું. તો આ રીતના હું એને એક વાસણમાં લઈ અને ત્યારે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને આપણે ઊંધિયાની બીજી બધી સામગ્રી છે તે તૈયાર કરી લઈશું અને પછી પાછો આ મસાલો પર આપણે બીજા મસાલા એડ કરી અને મસાલાને રેડી કરીશું. તો અત્યારે ઊંધિયાનો મસાલો છે તે રેડી થઈ ગયો છે, આપણે સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે મિક્સર જારમાં 10 થી 12 લસણની કળી, 2 થી 3 ઇંચનો આદુનો ટુકડો અને 10 જેટલા લીલા મરચાંની આપણે પેસ્ટ બનાવી લઈશું. તો આ રીતના મેં લીલા અને લાલ મરચાં બે લઈ અને પેસ્ટ બનાવી લીધી છે. હવે આપણે ગેસ ઉપર પ્રેશર કુકર મૂકેલું છે. એમાં આપણે વજનમાં 250 ગ્રામ જેટલું તેલ એડ કરીશું. ઊંધિયામાં તેલનું પ્રમાણ છે તે વધારે હોય છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને જેટલું તેલવાળું ખાતા હોય એ પ્રમાણે તમારે તેલ વધુ કે ઓછું કરી લેવાનું. તેલ ગરમ થાય એટલે આપણે 1 મુઠ્ઠી જેટલું આખું જીરું એડ કરીશું. જીરું થોડું સતળાય એટલે આપણે અહીંયા વાલોળ પાપડી, સુરતી પાપડી અને વટાણા, ચણા અને આપણે જે પાપડીના બીજ હોય છે એ અને તુવેરના બીજ, એ બધા બીજ આપણે આમાં એડ કરી દઈશું અને સારી રીતના બધા બીને અને પાપડીને આપણે 2 થી 3 મિનિટ માટે સતળાવા દઈશું. આ રીતના તેલમાં આપણે પાપડી અને બધા બીજને સાતળી લેવાના છે. હવે આપણે આટલા વેજીટેબલ લીધા છે, કાચા કેળા, ગાજર, ફ્લાવર છે, રતાળુ છે અને બટાકા છે અને આપણે ચક્કરિયા લીધા છે. આ બધી વસ્તુને આપણે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું. એકસાથે બધી વસ્તુને આપણે એડ કરી દેવાની છે અને આપણે રીંગણ છે એમાં મસાલો ભરી અને પછી આપણે રીંગણ ઉપરથી એડ કરીશું.
અને આમાં તમે જે પણ ઈચ્છો એ બધા વેજીટેબલ એડ કરી શકો. મેં અહીંયા એટલા વેજીટેબલ લીધા છે. કાચા કેળા લીધા છે, બટાકા લીધા છે, ફ્લાવર લીધા છે, રતાળુ લીધા છે, ચકરિયા લીધા છે, ગાજર લીધા છે અને બધી પાપડીના બીજ લીધા છે અને જે દાણા આવે છે તુવેરના, ચણાના, વટાણાના એ બધા દાણા લીધા છે. તમે આમાં કોઈ પણ શાકભાજી અથવા વેજીટેબલ ઈચ્છો છો ને એ બધા એડ કરી શકો છો. સારી રીતના આ વેજીટેબલને આપણે તેલ સાથે સોતે કરી લેવાના છે અને આ રીતના આપણે એને 1 થી 2 મિનિટ માટે ઢાંકી અને સોતે કરીશું. અને જ્યાં સુધી આપણા શાકભાજી સોતે થાય ત્યાં સુધી ફરીથી આપણે મસાલો રેડી કરી લઈએ. તો જો આપણે ગ્રાઇન્ડ કરીને જે મસાલો રાખ્યો હતો એ મસાલામાં આપણે થોડા સૂકા મસાલા એડ કરીશું. તો અહીંયા 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશ, 1 થી 1.5 ચમચી જેટલી હળદર એડ કરીશું અને 1 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અહીંયા આપણે ખટાશ માટે આમચૂર પાવડર એડ કરીશું. તો 2 ચમચી જેવો આમચૂર પાવડર એડ કરીશું અને આપણે 3 ચમચી જેવી ખાંડ એડ કરીશું અને મસાલાના ભાગનું 1 ચમચી જેવું મીઠું એડ કરીશું અને અહીંયા 1 લીંબુનો રસ એડ કરીશું અને આપણે જે આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવીને રાખી છે એ પેસ્ટ એડ કરીશું અને આપણે ઝાઝા એવા ફ્રેશ ધાણા એડ કરીશું. બધા મસાલાને બરોબર મિક્સ કરી લઈશું. સારી રીતના એક બાઇન્ડિંગ આવે એ રીતના મસાલાને આપણે મિક્સ કરી લઈશું. આમાં આપણે તેલ કે પાણી કંઈ પણ વસ્તુ એડ કર્યું નથી. આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવી છે એનાથી જ મસાલાને સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે. તો આપણો ઊંધિયાનો મસાલો છે તે તૈયાર છે. આ રીતના મસાલો બનાવશો તો શાક છે તે ખૂબ જ ટેસ્ટી બનશે. તો એકવાર આ રીતના આ મસાલો બનાવી અને ઊંધિયું જરૂર બનાવજો. હવે બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી. તો મસાલો છે તે આપણે રીંગણમાં ભરી લઈશું. આ રીતના આપણે પ્રેસ કરી અને એકદમ ટાઈટ એવા બધા રીંગણ છે તે ભરી લઈશું. તો બધા રીંગણમાં આ રીતના આપણે મસાલો ભરી લેવાનો છે અને અહીંયા બધા શાકભાજીને સોતે થતાં 5 મિનિટ જેવું થયું છે. તો આપણે શાકભાજીને ચેક કરી લઈએ. તો અહીંયા શાકભાજી છે તે પણ સારા એવા સોતે થઈ ગયા છે અને આપણે રીંગણ ભરી લીધા છે. હવે જે પણ મસાલો વધ્યો છે એ બધો મસાલો આપણે આમાં એડ કરી દઈશું. આ રીતના આપણે ઉપરથી હાથની મદદથી આ રીતના સ્પ્રેડ કરી અને બધો મસાલો છે તે એડ કરી દેવાનો છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે શાકના ભાગનું મીઠું એડ કરીશું. તો અહીંયા હું 2 ચમચી જેવું મીઠું એડ કરીશ અને સારી રીતના બધા મસાલા અને મીઠું અને બધા શાકભાજીને મિક્સ કરી લઈશું જેથી બધું શાકભાજી છે તે સારી રીતના મસાલાથી કોટ થઈ જાય. તો આ રીતના આપણે ઊંધિયાને સારી રીતના મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો આપણો મસાલો છે તે એકદમ બરોબર છે અને સારી રીતના કોટ પણ થઈ ગયો છે. તો હવે આપણે આમાં જે આપણે રીંગણ ભરીને રાખ્યા છે એ રીંગણ એડ કરી દઈશું. રીંગણને આ રીતના ઉપરથી જ એડ કરવા. આ રીતે આપણે રીંગણ એડ કરી દેવાના છે. આમ આપણે મસાલો ભરીને રાખ્યો છે એટલે આપણે એને ઉપરથી એડ કરીશું અને હવે આપણે હલકું એકવાર મિક્સ કરી લઈશું. આ રીતના આપણે હલકું એકવાર મિક્સ કરી લેવાનું છે. તો બધો મસાલો અને શાક બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો પાણીને આ રીતના સાઈડમાંથી એડ કરવાનું છે. 2 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અને એકવાર હલકું મિક્સ કરી અને આપણે કુકરને પ્રેશર આવવા માટે મૂકી દઈશું. તો આ રીતના આપણે ઊંધિયાને એકવાર હલકા હાથે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને કુકરને 2 વિસલ આવે ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. તો 2 વિસલ પછી આપણું ઊંધિયું છે કંઈક આ રીતના રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થાય એવું આપણું ઊંધિયું બની અને રેડી થયું છે. તો હવે આપણે આમાં થોડી ઘણી વસ્તુ ઉમેરીશું જેથી ઊંધિયાનો ટેસ્ટ છે તે ખૂબ જ ટેસ્ટી આવે અને ખૂબ જ સરસ લાગે. તો
તમારે જો એને આમ જ સર્વ કરવું હોય તો ઉપરથી ફ્રેશ ધાણા એડ કરી અને તમે સર્વ કરી શકો છો. પણ અહીંયા હું થોડા મેથીના મૂઠિયા એડ કરું છું. આ મેથીના મૂઠિયાથી ઊંધિયાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. તો આ રીતના મેથીના મૂઠિયા છે તે જરૂર એડ કરવા. અને આની રેસીપી તમારે જોતી હોય તો મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. હું આની રેસીપી પણ તમારી સાથે જરૂર શેર કરીશ. તો આ રીતના મેથીના મૂઠિયા એડ કરી દેવાના છે ને. અહીંયા મેં થોડી લીલી હળદર લીધી છે. આ લીલી હળદર છે તે ઓપ્શનલ છે, પણ જો આ રીતના નાખશો તો ખૂબ સરસ ટેસ્ટ આવશે. જો પસંદ હોય તો નાખવી, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો. અને ઝાઝા બધા ફ્રેશ ધાણા એડ કરી દઈશું. અને ઉપરથી આપણે અહીંયા એક મુઠ્ઠી જેટલી કસ્તુરી મેથી લીધી છે, એને પણ આ રીતના ચોળી અને એડ કરી દઈશું. તો બધી વસ્તુ આપણે બરોબર એડ કરી દેવાની છે. અને હવે આપણે આ કુકર છે તેને ગેસ પર મૂકીશું અને 5 મિનિટ માટે આપણે આને કૂક કરી લઈશું. તો અહીંયા ઉપરથી હું અડધા ગ્લાસ જેટલું થોડું સાઈડમાંથી પાણી એડ કરું છું, જેથી આપણે જે મેથીના મૂઠિયા એડ કર્યા છે તે સારી રીતના ગ્રેવીને ઓબ્ઝર્વ કરે અને સારી રીતના મૂઠિયામાં પણ ઊંધિયાનો ટેસ્ટ છે તે બેસી જાય. તો 5 મિનિટ પછી શાક છે તે રેડી છે. આપણે એને ગરમ ગરમ સર્વ કરી લઈશું. તો આ રીતના ઉત્તરાયણ માટે આ રીતે ઊંધિયું જરૂર બનાવો અને મને કોમેન્ટ કરો તમને મારી આજની આ રેસીપી છે તે કેવી લાગી. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.